તો સાથે જ પીએમ મોદી દ્વારા આજે કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઈ છે। ત્યારે આવો જાણીએ કે ભારતમાં દોડતી અન્ય વંદે ભારત ટ્રેન કરતાં આ ટ્રેન કઈ રીતે અલગ છે। તો કઈ રીતે આ ટ્રેન વંદે ભારતની બીજી વંદે ભારત કરતાં અલગ છે। કાશ્મીરની વંદે ભારત વિશેષ ટેકનિકલ સુવિધાઓથી સજ્જ છે। કયા સ્પેશિયલ ફીચર્સ છે આ ટ્રેનમાં તે જાણીએ આપણે। તો 0 થી નીચે તાપમાનમાં પણ કનેક્ટિવિટી યથાવત રહેશે, કારણ કે અલગ પરિસ્થિતિઓ હોય છે। વેધર બિલકુલ અલગ છે। કાશ્મીરનો પ્રતિકૂળ હવામાનમાં ટ્રેનને દોડવામાં અવરોધ નહીં થાય અને ટ્રેનના બહારના ભાગોને સિલિકોન કોટિંગથી ઢંકાયા છે, જેના કારણે તેમાં બરફ ચોંટી નહીં રહે। હિમવર્ષાના સંજોગોમાં ટ્રેનને કોઈ પણ નુકસાન નહીં થાય। ખાસ કરીને ટ્રેનના વિન્ડશીલ્ડની જો વાત કરીએ તો એ રીતે બનાવાય છે કે તેમાં કોઈ વખત પણ હિમવર્ષાની સ્થિતિમાં બરફથી નહીં ઢંકાય। વિન્ડશીલ્ડ સિલિકોનની હીટિંગ પેડ પાણીને બરફ જે છે તે બનવાથી રોકશે અને એટલા માટે જ આ વિશેષ ફીચર આ વંદે ભારત ટ્રેનમાં છે। અને સાથે જ બારીની વિશેષ ડિઝાઇન કાચ પર બરફ નહીં જામવા દે અને એવી કોટિંગ કરવામાં આવી છે જેના લીધે પાણી બરફ નહીં બની જાય। ટ્રેનની અંદર તાપમાન નિયંત્રણમાં રહેશે, જેથી એસી સિસ્ટમનો ઉપયોગ કરી શકાય અને તમામ જે ફીચર્સ છે તે ખૂબ જ યુનિક બનાવવામાં આવ્યા છે, જેથી કરીને 0 ડિગ્રી કે -10 ડિગ્રી જેવા તાપમાનમાં પણ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ અને વેધર રહી શકે છે।